જય સચ્ચિદાનંદ. પ્રકરણ 32. વિતરાગ વિજ્ઞાન અને લૌકિક ધર્મ. વિજ્ઞાન અને ધર્મ. સામાન્ય રીતે લૌકિક ધર્મોમાં શુભાશુભ માર્ગ હોય છે, અર્થાત અશુભનો ત્યાગ કરવો અને શુભને ગ્રહણ કરવું, અર્થાત લૌકિક ધર્મમાં પુણ્યનું ઉપાર્જન અને પાપથી દૂર રહેવાનો મૂળ આશય રહેલો હોય છે. વિતરાગોના મૂળ ધર્મમાં સ્વસ્વરૂપને અર્થાત સ્વધર્મને એટલે કે આત્મધર્મને પામવાની તથા કશાયો નિવારણની દૃષ્ટિ આવે છે, જે આગળ જતાં મુક્તિ તરફ લઈ જાય છે. પરંતુ આમાં પણ છેવટ સુધી હું ચંદુભાઈ છું એ ભાન અને ભાવ સાથે જ પુરુષાર્થ થાય છે. તેથી થોડે ઘણે અંશે પણ કર્મબંધ ઠેઠ સુધી રહે છે, અથવા સાધક બાધક દશાને કારણે ઠેઠ સુધી જાગૃતિમાં ન રહેવાય તો નીચે પડવાનો ભય રહે છે. હું ચંદુભાઈ છું એ ભાવે સાધના અને પુરુષાર્થમાં ઠેઠ 10મા ગુણ સ્થાનક સુધી કરતાપણું કરવાપણું રહે છે. જ્યારે અપવાદ રૂપે અક્રમ વિજ્ઞાન મળે તો હું ચંદુભાઈ છું એ ભાન તૂટી જાય છે અને હું શુદ્ધાત્મા છું એવું અનુભવજન્ય લક્ષ્ય બેસી જાય છે. તદુપરાંત આત્માનો ડિરેક્ટ પ્રકાશ પ્રજ્ઞા પ્રગટ થાય છે, જે સ્વયં ચેતવનારી છે, અર્થાત સ્વયં ક્રિયાકારી છે. એટલે મૂળ વસ્તુ દૃષ્ટિમાં આવી ગઈ અને ચેતવનારી વસ્તુ પણ પ્રાપ્ત થઈ. એટલે કરતાપણાનો ભાવ કરવાપણું રહ્યું નહીં. એટલે વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી કહેવાય. આમાં કરતાપણાનો અહંકાર, કરોમી, કરોસી, કરોતીનો અહંકાર પહેલાંથી જ ઉડી જાય છે. જ્યારે લૌકિક ધર્મમાં ઠેઠ સુધી કરવાપણું કરતાપણું રહે છે. પરંતુ અક્રમ માર્ગ કુદરતી અપવાદ રૂપે લાખો વર્ષે ક્યારેક જ ઉદ્ભવે છે. અન્યથા ધોરી માર્ગ કાયમ માટે ક્રમિક માર્ગ જ છે. ક્રમિક માર્ગ એ રિલેટિવ માર્ગ છે. ધર્મ બે પ્રકારના છે. એક રિલેટિવ ધર્મ, બીજો રિયલ ધર્મ. રિલેટિવ ધર્મ એટલે મનના ધર્મ, વાણીના ધર્મ અને દેહના ધર્મ. લૌકિક ધર્મ એ રિલેટિવ ધર્મ કહેવાય. રિયલ ધર્મ એટલે સ્વધર્મ, આત્મધર્મ. રિયલ સાચો ધર્મ તો વસ્તુનો પોતાનો સ્વભાવ છે, એ આત્મધર્મ છે. પોતાનો સ્વાભાવિક ધર્મ છે, તેમાં નિરંતર પરમાનંદ જ છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એનો પરમાર્થ એ થઈ શકે કે સ્વ આશ્રય પ્રગટેલું સ્વરૂપ જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે, અને સ્વસ્વરૂપમાં રમણતા, લીનતા તે યથાર્થ રિયલ પુરુષાર્થ છે, જેને જ્ઞાન ક્રિયા કહી શકાય. આવી જ્ઞાન ક્રિયા વડે મોક્ષ છે. જ્ઞાન ક્રિયા એટલે ઇન્દ્રિયાતીત સ્વયં જ્ઞાયક સ્વભાવ ક્રિયા, જેમાં બાહ્ય મહેનત કશી જ ન હોય તે, અર્થાત જ્ઞાતા દ્રષ્ટા ભાવ તે જ્ઞાન ક્રિયા. જીવ માત્રમાં શુદ્ધાત્મા દેખાય અને પોતે પણ શુદ્ધાત્મા છે તે લક્ષ્ય ન ચૂકાય તેવો ભાવ રહે તે દર્શન ક્રિયા છે. અને આનું ફળ શું? તો કહે કે પરમાનંદ એનું ફળ. મોક્ષ બાહ્ય ઇન્દ્રિયજન્યરૂપી ક્રિયાથી ન હોય. મોક્ષ તો ઇન્દ્રિયાતીત અરૂપી જ્ઞાન ક્રિયાથી હોય. નિરંતર શુદ્ધ ઉપયોગ રાખવો, જ્ઞેયને જાણવું તેનું નામ જ્ઞાન ક્રિયા, અને જ્ઞેયને સમજવું તેનું નામ દર્શન ક્રિયા.
મહી ફાઇલ નંબર 1 શું કરી રહી છે? મન શું કરી રહ્યું છે? બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધા શું કરી રહ્યા છે? તેને જુએ, જાણે. એ જ્ઞાતા દ્રષ્ટાપણું. જોવું, જાણવું એ આત્માનો મૂળ સ્વભાવ છે અને પરિણામે પરમાનંદ અનુભવાય. જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા આ બે આત્માની સ્વક્રિયા છે. અર્થાત જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ ક્રિયાવાળું જ્ઞાયક સ્વભાવી જ્ઞાન છે તે પોતાની સ્વભાવ ક્રિયામાં પરિણમન પામે છે. એ બધી ક્રિયાઓને જોનાર આ જ્ઞાન ઉપયોગ છે. આ જ્ઞાન ક્રિયાથી મોક્ષ છે. વ્યવસ્થિત શક્તિ કરે તેને પોતે જાણે એ જ્ઞાન ક્રિયા. વિજ્ઞાન સ્વપુરુષાર્થ. બાહ્ય રૂપી ક્રિયાઓ સંયોગોને આધીન છે અને ધર્મ આ સંયોગોમાં કેવી રીતે રહેવું એ શીખવે છે. જ્યારે વિજ્ઞાન સંયોગોને આધીન નથી, એ સ્વપુરુષાર્થ છે. આત્મજ્ઞાનીની કૃપા થકી પ્રકૃતિથી પર એવા પુરુષ એટલે કે મન, વચન, કાયાથી તદ્દન ભિન્ન એવા સ્વપદ પુરુષ થયા પછી સાચા અર્થમાં પુરુષાર્થ શરૂ થાય છે, જે સ્વપુરુષાર્થ આત્મપુરુષાર્થ કહેવાય. આમાં સ્વ આશ્રયે લક્ષ્ય થવાને કારણે સ્વ આશ્રયે લક્ષ્ય સહિત આંતરદૃષ્ટિ થવા થકી આત્માના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત અવ્યાબાધ સુખ આદિ એવા આત્મદ્રવ્યમાં અક્રમે રહેલા સ્વભાવ ગુણોનું સ્વાભાવિક પરિણમન થાય છે, એ પર્યાયમાં પ્રગટ થાય છે. કોઈ વસ્તુના મૂળ સ્વરૂપમાં જાઓ ત્યારે એમાં અનંત શક્તિઓ ખુલ્લી થાય છે. વિજ્ઞાન એ સાચો આત્મધર્મ છે, સ્વધર્મ છે. સ્વ એટલે પોતાનો ધર્મ, બાકીના બધા સાપેક્ષ ધર્મો છે. સાપેક્ષ એટલે રિલેટિવ. રિલેટિવ ધર્મ એટલે કે મનના ધર્મ, વાણીના ધર્મ, દેહના ધર્મ. અશુભમાંથી શુભમાં આવવું તેનું નામ રિલેટિવ ધર્મ. જેનાથી ભૌતિક સુખો મળે અને ક્લેશ ઉત્પન્ન ન થાય તેનું નામ રિલેટિવ ધર્મ. રિલેટિવ ધર્મો બધા પ્રાકૃત ધર્મો છે. આત્મા અને પરમાત્માને ભેદ સ્વરૂપે ભજવા એ લૌકિક ધર્મો અર્થાત રિલેટિવ ધર્મો છે. લૌકિક ધર્મોમાં કર્તાપણું છે એટલે પુણ્ય અને પાપ બંધાય છે. રિલેટિવ ધર્મ એટલે સ્ટેપ બાય સ્ટેપ, ધીમે ધીમે તપ, ત્યાગ, જપ, ધ્યાન આદિ કરતાં કરતાં આગળ વધવું તે. ચંચળતાથી ચંચળતા ભાંગવી એ રિલેટિવ ધર્મ છે. રિલેટિવ ધર્મ સાંસારિક ફળ આપે પણ પ્રત્યક્ષપણે મોક્ષ ન મળે. રિલેટિવ માર્ગ એ ધીમે ધીમે મોક્ષ ભણી લઈ જાય ખરા. તપ, ત્યાગ, જપ, ધ્યાન ઇત્યાદિ કરતાં કરતાં છેવટે ક્રોધ, માન, માયા, લોભ, વિષયો, સાંસારિક ભાવો વગેરેને અર્થાત અહંકારને શુદ્ધ કરવો પડે ત્યારે મોક્ષનો દરવાજો ખુલ્લો થાય. જગતના બધા રિલેટિવ ધર્મો શુભ વિકલ્પમાં છે, જ્યારે મોક્ષ નિર્વિકલ્પમાં છે. રિયલ ધર્મ એટલે સ્વધર્મ, આત્મધર્મ. રિયલ ધર્મ એ સાયન્ટિફિક વસ્તુ છે અને એનાથી મોક્ષ છે. આત્મા જ્યારે પોતાના ગુણધર્મમાં જ, પોતાના સ્વભાવમાં જ આવી જઈને સ્વસ્વભાવ સ્થિત થાય ત્યારે આત્મા આત્મધર્મમાં છે તેમ કહી શકાય. આત્મધર્મ અલૌકિક ધર્મ છે. રિયલ ધર્મ એ અલૌકિક ધર્મ છે. એમાં ગ્રહણ ત્યાગનો કડાકૂટો માથાકૂટ ન હોય, એમાં મતભેદ ન હોય,
ઉપરાંત એ સંપૂર્ણ નિષ્પક્ષપાતી હોય, પુણ્ય પાપથી રહિત હોય, અર્થાત દ્વંદ્વાતીત હોય. જ્યાં પુણ્ય પાપને હેય ગણવામાં આવે છે અને ઉપાદેય પોતાનું સ્વરૂપ ગણવામાં આવે છે, તે અલૌકિક ધર્મ છે. આ બધા ધર્મો ચાલે છે એ વ્યાવહારિક ધર્મો છે. તે વ્યવહાર ચલાવવા પૂરતા છે. વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ, શૈવ ધર્મ વગેરે વગેરે વ્યવહાર ધર્મો છે. તે કહે કે કોઈને ત્રાસ ન આપવો. તારે સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપજે. એ જ માણસ તમને સુખ ન આપે તો બીજા માણસો આપશે. જો દુઃખ આપશો તો ગમે તે માણસ તમને દુઃખ આપશે. આત્મધર્મ એ આપણો સ્વાભાવિક ધર્મ છે. જ્ઞાની પુરુષ આત્માની પ્રતીતિ કરાવે પછી તે એની મેળે ચાલ્યા કરે. જ્યારે વ્યવહાર ધર્મ આપણે શીખવો પડે અને આપણે કરવો પડે. એટલે પોતાના સ્વરૂપમાં રહે તો આત્મધર્મ કહેવાય. જ્યારે લૌકિક રિલેટિવ ધર્મ ખોટા કર્મ છોડાવડાવે અને સારા કર્મ કરાવડાવે, પણ એમાં દેહાધ્યાસ સાથે ને સાથે હોય. પણ વિજ્ઞાનની દૃષ્ટિએ તો સારા કર્મેય ભ્રાંતિ છે અને ખોટા કર્મેય ભ્રાંતિ છે. જગતના બધા રિલેટિવ ધર્મો વિરોધાભાસવાળા છે. રિલેટિવ ધર્મો ચાલે છે તે શું કહે છે કે સારા કર્મ કરો. અલબત્ત એ કરતા ભાવે પોઝિટિવ અહંકારથી થાય. શુભ ભાવ થકી શુભ અહંકારથી શક્ય બને. તેનું ફળ સારું મળે, પુણ્ય બંધાય. બાજરો વાવ્યો હોય તો બાજરો મળે અને કૂચ વાવી હોય તો કૂચ મળે. માટે તમને અનુકૂળ હોય તે પ્રમાણેનું વાવજો. ખરાબ વિચારો નિંદી નાખવા પડે. અધર્મ હોય ત્યાં ધર્મ હોય જ, કારણ કે અધર્મ કાઢવા માટે જ ધર્મ છે. પણ વિજ્ઞાન, સાયન્સમાં કોઈને મતભેદ ન હોય. મતભેદ ધર્માધર્મમાં હોય. જેટલા ધર્મો ચાલે છે એ બધામાં મતભેદ છે. જ્યારે વિજ્ઞાનમાં બંનેનો નિકાલ કરવાનો. ધર્માધર્મ એ દેહનો, મનનો, બુદ્ધિનો, પ્રકૃતિનો સ્વભાવ છે અને આત્માનો સ્વભાવ વિતરાગ સ્વભાવ છે. આ સંસાર સાપેક્ષ છે અને આપણે નિરપેક્ષ છીએ. એટલે રિયલના પક્ષમાં રહેવું અને રિલેટિવનો નિકાલ કરવો. મોક્ષ ધર્મ અને કાંતિક હોવો જોઈએ. સંપ્રદાય એકાંતિક કહેવાય, વિતરાગ અનેકાંત હોય. બધાય ધર્મોનો સાર શું છે? રૌદ્ર ધ્યાન અને આર્ત ધ્યાનમાંથી મુક્ત થવું તે. ધર્મસાર કોને કહેવાય? તમને સળી કરે કોઈ તોય કોઈનો દોષ ન દેખાય તેને. વિજ્ઞાન એ સૈદ્ધાંતિક હોય અને ધર્મો રિલેટિવ હોય. ધર્મનો મર્મ જીવ માત્રને સુખ આપવું. મૂળમાં ધર્મનો મૂળ હેતુ જ્ઞાન પ્રકાશ પામવાનો છે. એટલે કોઈ પણ ધર્મ કે ધર્મ ઉપદેશકોનો મૂળ હેતુ તો જ્ઞાન પ્રકાશ આપવાનો હોવો ઘટે. આ જ્ઞાન પ્રકાશ, જ્ઞાનનું અજવાળું એ કેવું હોય કે એ જીવ માત્રને સુખ પમાડે. કારણ કે જીવ માત્રમાં ભગવાન આત્મા રહેલો છે, જે જ્ઞાતા, દ્રષ્ટા અને પરમાનંદ સ્વરૂપે છે. તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત કરાવે તે ધર્મનું પરિણામ છે. પરિણામ પામે એનું નામ ધર્મ. જેટલા જેટલા અંશે દુઃખ મુક્ત કરાવી શકાય, બંધનમાંથી મુક્ત કરાવી શકાય, એટલા એટલા અંશે ધર્મનું પરિણામ પામ્યું કહેવાય. ધર્મ તો તેનું નામ કહેવાય કે જે ધર્મ થઈને પરિણમે. સામો ગાળો ભાંડે તે ઘડીએ ધર્મ મદદ કરે, આપણા પરિણામ બદલાવા ના દે, અંદર નિરંતર શાંતિ આપે. આ દુષમ કાળમાં દુઃખો અનેકવિધ પ્રકારના છે. પહેલાં તો એક ઘરમાં અને ઘરની બહાર જ્યાં ત્યાં મતભેદ, મનભેદ, અથડામણો, ઘર્ષણો, કમ્પેરિઝન, કોમ્પિટિશન,
ડિસએડજસ્ટમેન્ટ વગેરે વગેરે અનેક પ્રકારના દુઃખ દરરોજ અવારનવાર ઊભા થાય છે. પછી બીજું, આધિ વ્યાધિ અને ઉપાધિના દુઃખો છે. પછી ત્રીજું, કશાયો, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, મમતા, વિષય, વિકારો વગેરે વગેરેના અપાર દુઃખો છે. પછી ચોથું, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનના દુઃખો છે. અને છેવટે પાંચમું, મન, વચન, કાયા એ જ મોટું દુઃખ છે, મોટું બંધન છે. અને અંતે છઠ્ઠું, અજ્ઞાન એ મોટામાં મોટું દુઃખ છે, મોટામાં મોટું બંધન છે. આ બધા જ બંધનોમાંથી છોડાવે એ સાચો રિયલ ધર્મ એ આત્મધર્મ છે. તમામ પ્રકારના દુઃખોમાંથી છોડાવે એ ધર્મનું પરિણામ છે. ધર્મ હંમેશા માનવીને બોજામાંથી મુક્ત કરે, હળવો કરે. ધર્મ હંમેશા સહજ હોય, સરળ હોય, સુગમ હોય, સુલભ હોય, આનંદદાયક હોય, કારણ કે પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા સહજ છે, સરળ છે, સુગમ છે, સુલભ છે. સદા સર્વદા પોતાને પ્રાપ્ત ઇન્દ્રિયાતીત પ્રત્યક્ષ છે. યથાર્થ ધર્મ તે વિજ્ઞાન. યથાર્થ ધર્મ કોને કહેવો? પરિણામ પામે તેનું નામ ધર્મ. કયા પરિણામ અને આ પરિણામોને કેવી રીતે મૂલવવા? જેનાથી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ઓછા થાય, અગર બંધ થાય અને ધર્મ ધ્યાન ઊભું થાય, એનું નામ યથાર્થ ધર્મ. એનાથી આગળ શુક્લ ધ્યાન ઊભું થાય, તેનું નામ યથાર્થ ધર્મ. જેનાથી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ રૂપી કશાયો ઓછા થતાં થતાં નિર્મૂળ થાય. આ કશાયો અગર ષડરિપુઓ તથા કશાયો રૂપી નબળાઈઓ મંદ થવાની શરૂઆત થાય, ત્યાં ધર્મની શરૂઆત થઈ ગણાય. અને નિર્મૂળ થાય, ત્યાં ધર્મની પૂર્ણાહુતિ થઈ ગણાય. વ્યવહારિક ભાષામાં જોઈએ તો ઘરમાં અને આજુબાજુમાં મતભેદો, મનભેદો, અથડામણો, ઘર્ષણો ઓછા થાય, ક્લેશો ઓછા થાય, ચિંતા ઘટે અને સમભાવનું વાતાવરણ પ્રવર્તે, ત્યાં કંઈક ધર્મ છે એવું ચોક્કસપણે કહી શકાય. જ્યાં ક્લેશ છે ત્યાં યથાર્થ ધર્મ નથી. વસ્તુ સ્વગુણ ધર્મમાં પરિણામ પામે, તેનું નામ ધર્મ. સોનાને સોનું ક્યારે કહેવાય? એના ગુણધર્મો સોનાના દેખાય, અર્થાત શુદ્ધ સોનાના ગુણધર્મો અનુભવાય ત્યારે. પિત્તળને જો બફિંગ કરીને મૂક્યું હોય તો તે સોના જેવું લાગે, પણ સોની જુએ ત્યારે ખબર પડે કે આમાં સોનાના ગુણધર્મો નથી, તેથી તે સોનું ન હોય. વસ્તુ એટલે કે આત્મા જ્યારે એના સ્વભાવમાં હોય, એના ગુણધર્મમાં હોય, તો જ તે વસ્તુ કહેવાય. ત્યારે તે વસ્તુ તેના ધર્મમાં છે એમ કહેવાય. અનાત્માને, પૂદગલ શરીરને હું માનવામાં આવે છે. તે અવસ્તુ છે, પરધર્મ છે, સ્વધર્મ નથી. આત્માને આત્મા માનવામાં આવે તે વસ્તુ છે, તે જ ધર્મ છે, સ્વધર્મ છે, આત્મધર્મ છે. વિતરાગ ધર્મ વિજ્ઞાન જોઈએ તો વિતરાગ ધર્મ એટલે આત્મધર્મ, આત્મધર્મ એટલે સ્વધર્મ, સ્વધર્મ એટલે
પોતાનો ધર્મ. કોઈ પણ જીવને આપણા નિમિત્તે કિંચિત માત્ર પણ દુઃખ કે કષ્ટ ન થાય તેનું નામ આત્મધર્મ. અજ્ઞાનથી નિવૃત્તિ થાય અને કરોમી, કરોસી, કરોતી ના હોય એનું નામ યથાર્થ વિતરાગ ધર્મ. એનું નામ યથાર્થ વિતરાગ માર્ગ. એનું નામ યથાર્થ વિતરાગ વિજ્ઞાન. વિતરાગ માર્ગ નોર્માલિટીમાં, સહજતામાં લાવે. અબવ નોર્મલ કે બિલો નોર્મલ ન હોય, બધું નોર્મલ, સહજ હોય. આ પ્રત્યક્ષ ધર્મ છે. પ્રત્યક્ષ ધર્મ એટલે જીવ માત્રમાં બધે ભગવાન જોવાય. જીવ માત્રમાં ભગવાન રહેલા છે. આત્મવત સર્વભૂતેષુ, અને આત્મા અર્થે જ જીવવું. અને પરોક્ષ ધર્મ એટલે કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન દેવું તે. આનાથી સંસારમાં સુખ વધે. જ્યારે પ્રત્યક્ષ ધર્મથી મોક્ષ મળે, ઉપરાંત એનાથી બાય પ્રોડક્ટમાં અર્થાત બોનસમાં, મફતમાં સાંસારિક સુખો મળે. બધા માર્ગો સાચા પણ સરખા ખરા? બધા ધર્મો સાચા છે, પણ બધા ધર્મો સરખા કહેવાય નહીં. પ્રાથમિક શાળાના પહેલા ધોરણથી છેલ્લામાં છેલ્લા કોલેજ સુધીના, પીએચડી સુધીના વર્ગો હોય, એ પ્રમાણે જ દેશકાળ પરત્વે જુદા જુદા સ્તરના માનવ સમૂહના વિકાસના, ડેવલપમેન્ટના પરિપ્રેક્ષ્યમાં જુદા જુદા વિકાસવાળા, ડેવલપમેન્ટવાળા ધર્મો રચાયા છે. એમાં જે ધર્મો સ્વસ્વરૂપની ઓળખ પાડે અને તમામ કશાયો, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષને નિર્મૂળ કરી આત્મપ્રકાશને સંપૂર્ણ પ્રકાશ આવે, એ છેવટના ડેવલપમેન્ટવાળા ધર્મ કહેવાય. આજે મહદઅંશે ધર્મમાં પરિણામ પમાતું જણાતું નથી. કારણ કે ધર્મનું મૂળ ધ્યેય, એનો મૂળ મર્મકાળના પ્રભાવમાં લુપ્ત થયેલો જણાય છે. કુદરતી નિર્માણ અનુસાર અને જ્ઞાનીના અને તેમના જ્ઞાન પ્રાગટ્યના પ્રકાશ અનુસાર જ્યારે દરેક ધર્મનો મર્મ પુનઃસ્થાપિત થશે, ત્યારે તમામ ધર્મો પોતાના દરઅસલ પરિણામો પમાડશે. શુદ્ધાત્મા માટે જે કંઈ કરો તે સ્વધર્મ છે. બીજા બધા જ પરધર્મ છે. સ્વને જાણીને સ્વનો ધર્મ જાણે તે સ્વધર્મ છે. જ્ઞાતા દ્રષ્ટાપણું ન ચૂકાય તે સાચો ધર્મ. આવા રિયલ ધર્મને વિતરાગ ધર્મ કહેવાય. વિતરાગ ધર્મ અને વિતરાગ માર્ગવાળાને કોઈ પણ પક્ષની માન્યતા સાથે મતભેદ નથી. અલબત્ત જગતના સર્વે ધર્મો વ્યક્તિને અમુક હદ સુધી ધર્મમાં આગળ લઈ જાય છે. જ્યારે વિતરાગ માર્ગ એ સંપૂર્ણ નિર્ભયતાવાળું, મતભેદ વગરનું, અભેદતાવાળું, રાગદ્વેષ વિનાનું વિતરાગ પરમ પરમાનંદી ચારિત્ર બક્ષે છે. તે દરેક ધર્મોના વ્યૂ પોઈન્ટને તેમના દ્રષ્ટિબિંદુએ માન્ય રાખે છે અને સાથે સાથે વાસ્તવિકતા શી છે તે પણ પ્રગટ કરે છે. આજના કાળમાં વિતરાગ વિજ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પાસેથી જાણ્યા સિવાય સામાન્ય રીતે સંસારના બંધનોથી, દુઃખોથી આત્યંતિક નિવૃત્તિ શક્ય નથી એવું જ્ઞાનીનું કહેવું છે. માટે આત્યંતિક કલ્યાણ એટલે કે મોક્ષ માટે, યથાર્થ સમ્યક દર્શન માટે આજના કાળમાં બે જ ચીજની મુખ્ય જરૂર છે. પ્રથમ, હું પરમ સત્ય જાણવાનો જ કામી છું
એ ભાવનિષ્ઠા, અને બીજું પરમ સત્ય જ્ઞાની પુરુષની આજ્ઞાની સંપૂર્ણ આરાધનાથી જ પ્રાપ્ત થાય છે. તમામ દર્શનો, દાખલા તરીકે સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વમીમાંસા દર્શન, બૌદ્ધ દર્શન, એ માત્ર એક દૃષ્ટિબિંદુ, વ્યૂ પોઈન્ટ છે. એટલે એ રીતે જોઈએ તો એ અપેક્ષાએ કોઈ પણ દર્શનને સર્વાંગ સંપૂર્ણ કહી શકાય એમ નથી. દર્શનો મૂળ જગ્યાએ પહોંચવા માટેના, અર્થાત આત્માને પામવા માટેના સીમાચિહ્નો, સાઇનબોર્ડ્સ છે, સમ્યક સાધનો છે. કોઈ અનુભવી આત્મજ્ઞાની દ્વારા, પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ દ્વારા એનો મૂળ મર્મ આત્મા પમાવો જોઈએ, અને એ દ્વારા દર્શનોનો મૂળ આશય આત્મા પામવો જોઈએ. કોઈ પણ એક દર્શન કોઈ પણ એક વ્યૂ પોઈન્ટને સ્વીકારે છે, એટલે એ એક વ્યૂ પોઈન્ટની, એ એક દ્રષ્ટિની અપેક્ષાએ એ એકાંતિક બને છે. જ્યારે વિજ્ઞાન વિવિધ દર્શનોના બધા દ્રષ્ટિબિંદુઓને કરેક્ટ કહી કેન્દ્રમાં, સેન્ટરમાં લાવે છે, અર્થાત અનેકાંતવાદમાં, નયવાદમાં લાવે છે. એટલે એક્ઝેક્ટ યથાર્થ મોક્ષ માર્ગ અને યથાર્થ મોક્ષ જેમ છે તેમ સમજાય છે. એમાં વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, એમ બે વ્યૂ પોઈન્ટ સ્વીકારવાથી, એક્ઝેક્ટ યથાર્થ મોક્ષ માર્ગ સમજમાં ઉતરવાથી દુનિયાના તમામ પઝલ, કોયડા સોલ્વ થાય છે, એવું જ્ઞાની પુરુષનું કથન છે. મૂળમાં તો તમામ દર્શનો જેને માટે લખાયા, આત્મા માટે લખાયા. તે આત્મા જ શ્રેષ્ઠ છે અને સંપૂર્ણ છે. અને જો વ્યૂ પોઈન્ટ ને આત્મા ન જાણ્યો તો દર્શનોનો અભ્યાસ એ માત્ર શાસ્ત્ર પારંગતતા બની જાય છે, આત્મરમણતા નહીં, એવું જ્ઞાનીનું કહેવું છે. જગતમાં વિતરાગ શબ્દ ખૂબ પ્રચલિત છે. વિતરાગ શબ્દને જુદા જુદા દ્રષ્ટિકોણથી તેની મૂલવણી અને એની અભિવ્યક્તિ કરી શકાય છે, પરંતુ ખરેખર તે બધી શાબ્દિક અભિવ્યક્તિ થશે. પરંતુ જે વ્યક્તિના જીવન વ્યવહારમાં વિતરાગોને માન્ય એવા થોડા ઘણા આંશિક લક્ષણો, જેવા કે નિર્વિવાદિતા, નિષ્પક્ષપાતિતા, નિરાગ્રહિતા, સ્યાદવાદ, આ બધા વ્યૂ પોઈન્ટથી સર્વને સ્વીકાર્ય વગેરે વગેરે પ્રગટે, તેને વિતરાગ માર્ગમાં યથાર્થ પ્રગતિ થઈ ગણાય. બાકી લોકોત્તર પ્રગતિ તો ખૂબ ખૂબ થઈ છે, જેનાથી જબરદસ્ત પુણ્યનું ઉપાર્જન થશે. પરંતુ જો કેવળ મોક્ષનો આશય નહીં હોય તો તે વિતરાગને સર્વથા માન્ય થશે નહીં, અર્થાત એનાથી મોક્ષ વર્તાશે નહીં. સંપૂર્ણતા સુધી પહોંચાડે વિજ્ઞાન. લગભગ મોટા ભાગના લૌકિક ધર્મ સંપ્રદાયો અને એને લગતા દર્શનોનો અંતિમ આશય એક હોવા છતાં સ્યાદવાદ દૃષ્ટિના અભાવમાં તેમનામાં પોતાથી અતિરિક્ત અન્ય ધર્મ સંપ્રદાયો સાથે અન્ય દર્શનો પ્રત્યે ઊંડે ઊંડે ભિન્નતા, ભેદ રહેલો હોય એમ જણાય છે. જ્યારે યથાર્થ આત્મજ્ઞાનીને કોઈ પણ ધર્મ કે દર્શન પ્રત્યે અથવા ધર્મ કે દર્શનને માનનાર તેમજ અભ્યાસ કરનાર પ્રત્યેક પ્રત્યે કિંચિત માત્ર પણ ભેદ હોતો નથી રહેતો. એમને સર્વાંગ સંપૂર્ણ અભેદતા હોય, એટલે જ્ઞાની પુરુષ દરેકને પોતાના લાગે છે ત્યાં ધર્મ પંથોના ભેદો વિલીન થઈ જાય. જ્યાં યથાર્થ જ્ઞાન છે ત્યાં મત કે પંથને કોઈ અવકાશ નથી રહેતો. જ્યાં
આ જગતના કોઈ પણ ધર્મ પ્રત્યે કે જીવમાત્ર પ્રત્યે કિંચિત માત્ર પણ ભેદ નથી. ત્યાં વિતરાગ વિજ્ઞાન છે, યથાર્થ આત્મજ્ઞાન છે. વિતરાગ વિજ્ઞાન વ્યક્તિને અજ્ઞાનથી મુક્ત કરે છે. વિજ્ઞાન સદાય અવિરોધાભાસી હોય અને એમાં કંઈ પણ કરવાપણું ન હોય, કંઈ પણ ગ્રહણ ત્યાગ કરવાનું ન હોય. યથાર્થ આત્મજ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાની પાસેથી સહજ રીતે પ્રાપ્ત થાય છે. કર્તૃત્વ ભાવ કાઢવાનો નથી અને અકર્તૃત્વ ભાવ લાવવાનો નથી. માત્ર જ્ઞાની પુરુષની કૃપાથી જ્ઞાયક ભાવ અર્થાત જ્ઞાતા દ્રષ્ટા ભાવ પ્રગટ થઈ જાય છે. વિતરાગ વિજ્ઞાનના બધા જ સિદ્ધાંતો દરેક વ્યક્તિને, દરેક ધર્મને, દરેક દર્શનને માન્ય થાય તેવા હોય છે. અંદર એનો આત્મા કબૂલ કરે તેવા હોય છે. પછી તે વ્યક્તિ માને કે ન માને તે અલગ વસ્તુ છે. વિતરાગ માર્ગ ધર્મ એ સંપૂર્ણ નિર્ભય, મતભેદ વગરનું, રાગદ્વેષ વિનાનું અભેદ ચારિત્ર બક્ષે છે. એને કોઈ મતનું મંડન કરવાનું નથી, એટલે કોઈના ખંડનના પ્રશ્નો ઊભા થતા નથી. આત્માને પામવાના યથાર્થ માર્ગને વિતરાગ માર્ગ કહે છે, અથવા જે માર્ગે યથાર્થ સ્વરૂપે આત્માને પામી શકાય છે એ વિતરાગ માર્ગ છે. આ પામવાનો માર્ગ છે. વિતરાગ માર્ગ એટલે વિતરાગીઓએ પ્રબોધેલો માર્ગ. વિતરાગ એટલે જેમના રાગ દ્વેષ સંપૂર્ણ ખલાસ થઈ ગયા છે અને એવા વિરલ પુરુષોનો પ્રબોધેલો માર્ગ યથાર્થ સંપૂર્ણ જ હોય. તેથી આત્માને પામવા જ અને સંપૂર્ણતા સુધી પહોંચવા માટે આ વિતરાગ વિજ્ઞાન એક જ એવું એકમેવ સાધન બની શકે છે. માટે કહ્યું છે કે વિતરાગ વિજ્ઞાન વિના અવર ન કોઈ ઉપાય. ક્રમિક મોક્ષ માર્ગ, અક્રમ મોક્ષ માર્ગ. મોક્ષે જવાના મૂળમાં બે માર્ગ, એક ક્રમિક માર્ગ અને બીજો અક્રમ માર્ગ. ક્રમિક માર્ગ કે જે પુરાણો પૂર્વથી ચાલતો આવેલો રાજમાર્ગ છે, ધોરીમાર્ગ છે. જ્યારે પંચમ આરાના આ દુષમ કાળમાં મન, વચન, કાયાનો એકાત્મ યોગ ફ્રેક્ચર થાય છે, તૂટી જાય છે અને એથી જ્યારે ક્રમિક માર્ગ તત્કાલીન યથાર્થ પરિણામ આપતો બંધ થાય છે, ત્યારે સાચા હૃદયના થોડા પુણ્યશાળી, ભાગ્યશાળી મોક્ષાર્થીઓ અર્થે કુદરતી રીતે જ અક્રમ માર્ગનો ઉદ્ભવ થાય છે. ક્રમિક માર્ગમાં ક્રમે ક્રમે ત્યાગ કરતાં કરતાં જવાનું. સત્સંગ મળે તો ઉપર 5000 પગથિયાં ચડી જાય અને કુસંગ મળ્યો કોઈ અવતારમાં તો 5000 પગથિયાં નીચે ઉતારી પણ પાડે. બહુ કષ્ટદાયક એવો, સતત સાવધાની માગી લે એવો અઘરો આ માર્ગ છે. તપ, ત્યાગ, જપ, વ્રત વગેરે વગેરે કરતાં કરતાં ધીમે ધીમે આગળ વધવાનું. ક્રમિક માર્ગમાં ત્યાગ કરતાં કરતાં આગલા પદનું ઉપાદાન કરે અને પાછલા પદનો ત્યાગ કરે. એ બે ક્રમિક માર્ગમાં સાથે રહે. આવા આ ક્રમિક માર્ગમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ જવાનું. અર્થાત ધીમે ધીમે પ્રત્યેક પગથિયાનો સહારો લઈ, નીચલું પગથિયું છોડીને ઉપલા પગથિયાનો આધાર લઈને મહામહેનતે આગળ ને આગળ વધવાનું. એમાં કંઈક છોડતા જવાનું અને કંઈક ગ્રહણ કરવાનું. બીજો અક્રમ માર્ગ છે, જે અપવાદ માર્ગ છે. એ વર્લ્ડનું આશ્ચર્ય છે, જેમાં લિફ્ટમાં બેસીને મોક્ષે જવાય. એમાં ગ્રહણ કે ત્યાગ કશું હોય જ નહીં. એ મહેનત વગરનો કેવળ કૃપાસાધ્ય મોક્ષ માર્ગ છે. અત્યારે એટલે કે હાલના કાળમાં મન, વચન, કાયાનો એકાત્મ યોગ ફ્રેક્ચર થયેલ હોવાથી
કુદરતી રીતે જ આ કાળના પરિપ્રેક્ષ્યમાં અક્રમ માર્ગનો ઉદ્ભવ થયો, જેના નિમિત્ત પરમ પૂજ્ય દાદા ભગવાન બન્યા છે. પૂર્વે પણ સામાન્ય ભાવે અણસાર રૂપે આ માર્ગનો ઉલ્લેખ તારવી શકાય એમ છે, જેમાં પૂર્વે ઋષભદેવ દાદા ભગવાને 100 પુત્રોમાંથી 99ને દીક્ષા આપેલી. સૌથી મોટા પુત્ર ભરત ચક્રવર્તી, તેમને રાજ્ય ચલાવવાનું સોંપ્યું. ભરત રાજા તો લડાઈઓ લડતાં લડતાં યુદ્ધોથી અને મહેલમાં રાણીઓથી કંટાળી ગયેલા. તેમણે પણ ભગવાન પાસે મોક્ષ માંગ્યો. ત્યારે ભગવાને કહ્યું કે જો તું પણ રાજપાટ છોડી દે તો પછી રાજ્ય કોણ સંભાળશે? માટે તારે રાજ્ય તો સંભાળવું પડશે, પણ જોડે જોડે તને એવું જ્ઞાન આપીશું કે રાજ્ય કારોબાર ચલાવતા ચલાવતા તથા રાણીઓની સાથે રહીને પણ તારો મોક્ષ નહીં જાય. તેમને જે આપેલું તેવું આશ્ચર્યમય જ્ઞાન, તે અક્રમ વિજ્ઞાન. દાદાનું આ અક્રમ વિજ્ઞાન તેઓ શ્રીની ગજબની સિદ્ધિથી મુમુક્ષુને 1 કલાકમાં શુદ્ધાત્માનું લક્ષ્ય કરાવે છે. અક્રમ માર્ગમાં જ્ઞાન મળતાની સાથે જ પ્રજ્ઞા ઉદ્ભૂત થાય છે. પછી આપણે કશું જ કરવું ન પડે, એ પ્રજ્ઞા જ મોક્ષ તરફી કાર્ય કર્યા કરે. ક્રમિક માર્ગમાં અહંકાર શુદ્ધ કરતાં કરતાં આગળ જવાનું, ત્યાં બધું મનથી જ કરવું પડે છે, અને આ અક્રમ માર્ગમાં પ્રજ્ઞાથી બધું થાય છે. જગતનો ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગમાં પહેલી ભક્તિ અને પછી મુક્તિ, અને અક્રમ માર્ગમાં પહેલી મુક્તિ અને પછી ભક્તિ. ક્રમિક માર્ગ એ સાપેક્ષ માર્ગ છે. તે ભૌતિક ફળો આપે, તે મોક્ષ ભણી ધીમે ધીમે લઈ જાય. તપ અને ત્યાગ કરતાં કરતાં છેવટે અહંકાર શુદ્ધ કરવો પડે, ત્યારે ત્યાં આગળ ઉપર મોક્ષનો દરવાજો ભેગો થશે. ક્રોધ, માન, માયા, લોભ એ બધામાંથી અહંકાર શુદ્ધ કરવો પડે, ત્યારે મોક્ષ દ્વાર ખુલ્લું થાય. અક્રમ માર્ગમાં જ્ઞાની પુરુષ તમારો અહંકાર શુદ્ધ કરી આપે છે. તેઓ અહંકાર અને મમતા બેઉ કાઢી લે. પછી રહ્યું શું? પછી તો તમે તમારા સ્વરૂપના અનુભવમાં આવી જાઓ. આત્માનો તમને અનુભવ થાય, અને તો જ બેડો પાર પડે. અક્રમ વિજ્ઞાન એ જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થાય. ક્રમિકમાં ગુરુ કહે તેમ કરવું પડે. અક્રમમાં કર્તાપદ ના હોય. અહીં તો સાક્ષાત જ્ઞાન જ ક્રિયાશીલ થાય, એટલે આ સરળ માર્ગ છે. આમાં મહેનત ના હોય. આજ્ઞામાં રહેવાનું, એટલે પૂર્ણી ન થાય, નવા કર્મ ન બંધાય. પછી તો સંવરપૂર્વકની નિર્જરા સહજ થયા જ કરે. જેવા ભાવે સર્જન થયું હતું તેવા ભાવે વિસર્જન થયા કરે. ભ્રાંતિથી ભ્રાંતિને કાપવી, એમ ક્રમિક માર્ગમાં છે. કપડું મેલું હોય તો તેનો મેલ કાઢવા સાબુ જોઈએ. હવે તે સાબુ એનો મેલ મૂકતો જાય. તે સાબુનો મેલ કાઢવા વળી ટીનોપોલ જોઈએ. ટીનોપોલ સાબુનો મેલ કાઢે, અને તે પોતાનો મેલ મૂકતો જાય. આમ ઠેઠ સુધી જે સાધન વાપરે તે તેનો મેલ મૂકતું જાય. નિર્મળ ક્યારેય ન થાય. આનો છેલ્લો ઉકેલ તો જ્ઞાની પુરુષ આપે. ક્રમિક માર્ગમાં ક્રમે ક્રમે તપ ત્યાગ કરતાં કરતાં અહંકારને શુદ્ધ કરતાં કરતાં આગળ જવાનું. અહંકારને એટલો શુદ્ધ કરવાનો કે માન આપે તો અડે નહીં, અપમાન કરે તોય અડે નહીં, અને ગજવું કપાય તો પણ અડે નહીં. એવો અહંકાર શુદ્ધ થાય તો આત્મા પ્રાપ્ત થાય. અહંકાર શુદ્ધ કરતાં કરતાં એ એટલો બધો શુદ્ધ થાય કે શુદ્ધ અહંકાર અને શુદ્ધ આત્મા બેઉ ભેગા થઈ જાય. માન અને અહંકાર એ બે જુદી વસ્તુઓ છે. સંક્ષેપમાં પોતે જ્યાં છે ત્યાં પોતે પોતાને માને તે અહંકાર નથી.
જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં હું માનવું એ અહંકાર કહેવાય. જ્યારે ક્રોધ, માન, માયા, લોભ એ કોઈ ન રહે ત્યારે અહંકાર સંપૂર્ણ શુદ્ધ થયો કહેવાય. ક્રમિકમાં ત્યાગ કરતાં કરતાં આગળના પદનું ઉપાદન કરે અને પાછલા પદનો ત્યાગ કરે. ત્યાગ કરે તો પણ અહંકાર તો રહે જ. જાગૃતિ બરાબર ન રહે તો આ કાળમાં તો મેં ત્યાગ્યું એનો કેફ ચડવાની શક્યતા પણ ખરી. એમાં કંઈક છોડતા જવાનું અને કંઈક ગ્રહણ કરવાનું. મહાત્માઓમાં જે અહંકાર હોય છે તે નાટકીય અહંકાર કહેવાય એવું દાદાશ્રી કહે છે. માત્ર બતાવવાનો, કારણ કે ફાઇલો રહી હોય તેનો નિકાલ તો કરવો જ પડે ને. માત્ર નામધારી એ નાટક સમભાવે ભજવવાનું. નફો થાય તો અડે નહીં અને ખોટ જાય તોય અડે નહીં. ક્રમિક માર્ગમાં આરંભ અને પરિગ્રહ, અહંકાર અને મમતા એ બધા ઓછા કરતાં કરતાં આગળ વધવાનું. ત્યાગ કરવાથી પરિગ્રહ ઓછો થાય એટલે મમતા ઓછી થાય એમ આગળ વધવાનું. અને છેક સુધી જો કુસંગ પ્રાપ્ત ન થાય તો ઠેઠ સુધી પહોંચી જવાય. આરંભ પરિગ્રહ ઘટતો જાય એટલા અંશે ક્રોધ, માન, માયા, લોભ ઘટતા જાય, છતાં મહી અકળામણ રહ્યા કરે. અક્રમ માર્ગમાં ક્રોધ એ પ્રકૃતિની ઉગ્રતાનો ગુણ છે અને એમાં પ્રતિષ્ઠિત આત્મા ભળે, તન્મયાકાર થાય તો એ ક્રોધ કહેવાય. આત્મા છૂટો જ છે એટલે ઉગ્રતાનું તોફાન થાય પણ તાંતો ન રહે. ક્રમિક માર્ગમાં ધીમે ધીમે કેટલાય અવતારો પછી અહંકાર દેહાધ્યાસ પાતળો પડતો જાય અને વળી પાછો ક્યારેક જાડોય થાય. વળી પાછો એને પાતળો કરવામાં આવે. એમ કરતાં કરતાં દેહાધ્યાસને શૂન્યતા ઉપર લાવવો પડે. ક્રમિક માર્ગમાં ધીમે ધીમે કેટલાય અવતારો પછી દેહાધ્યાસ પાતળો પડતો જાય અને પાછો ક્યારેક વળી જાડોય થાય. વળી પાછો એને પાતળો કરવામાં આવે. એમ કરતાં અંતે દેહાધ્યાસની શૂન્યતા પર આવવું પડે. ક્રમિક માર્ગથી આગળ વધવું એ અત્યંત કઠોર ઉપાય છે, છતાં એ કાયમનો માર્ગ છે. જ્યારે મનમાં જુદું હોય, વાણીમાં જુદું હોય અને વર્તનમાં જુદું હોય ત્યાં સુધી કોઈ ધર્મ યથાર્થ પરિણામ આપી શકે નહીં. દાદાશ્રી કહે છે કે અક્રમ માર્ગમાં લિફ્ટમાં બેસીને મોક્ષ જવાનું એ મહેનત વગરનો મોક્ષ માર્ગ છે. એમાં ગ્રહણ કે ત્યાગ કશું જ કરવાનું હોય નહીં. હું કોણ છું એ નથી સમજાતું. અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું ભાન નથી. જો વસ્તુત્વ હું કોણ છુંનું એક અંશ પણ ભાન હોય તો પૂર્ણત્વને પહોંચે. વસ્તુ સહજ છે. માર્ગ સહેલો, સરળ અને ટૂંકો છે. દાદાશ્રી કહે છે, જ્ઞાની પુરુષ મળે તો મોક્ષનો માર્ગ સહેલો અને સરળ થઈ જાય. શુદ્ધાત્માની પ્રતીતિ થાય અને પછી લક્ષ્ય બેસે. જીવનના સારા માઠા પ્રસંગોમાં તમે શુદ્ધાત્મા છો એ ભૂલાય નહીં. ક્રમિક માર્ગમાં તો કહે કે અહંકાર શુદ્ધ કરો. વિભાવિક અહંકાર થઈ ગયો છે તેને શુદ્ધ કરવાનો છે. અક્રમ માર્ગમાં જે અહંકાર છે તે નિકાલી અહંકાર છે. અહીં અહંકાર નિમિત્ત છે. ક્રમિક માર્ગમાં જે અહંકાર છે તેમાં મારે આ ત્યાગવાનું છે એ રહે એટલે ક્રમિક માર્ગનો અહંકાર એ કર્મચેતના છે. તેનાથી નવું કર્મ ચાર્જ થતું જાય એટલે કે પૂર્ણ થતું જાય. અને અક્રમમાં અહંકાર એ કર્મફળ ચેતના છે, છતાં એ નૈમિત્તિક છે. ક્રમિકમાં અહંકાર કર્મને બંધાવે, કારણ કે ત્યાં તો હું અને મારાનું પ્રાધાન્ય છે. આ ત્યાગ્યું અને પેલું બાકી છે. દાદા કહે છે, અમારું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહંકાર તો બધામાં હોય પણ તે નિકાલી અહંકાર હોય. નિકાલી અહંકાર એટલે કેવું કે વાળો તેમ વળે, ગાંડા ન કાઢે. અક્રમમાં તમારે કશું જ કરવાનું નહીં. કરવાથી તો કર્મ બંધાય. તમારે તો ખાલી
લિફ્ટમાં બેસવાનું. લિફ્ટમાં 5 આજ્ઞાઓ પાળવાની. લિફ્ટમાં બેઠા પછી મય કુદાકૂદ કરશો નહીં, હાથ બહાર કાઢશો નહીં. જ્ઞાની પુરુષ મળે તો મોક્ષનો માર્ગ સહેલો અને સરળ થઈ જાય. ખીચડી કરવા કરતાં સહેલો થઈ જાય. જ્ઞાની પુરુષ એટલે જેને આ જગતમાં કંઈ પણ જાણવાનું બાકી ન હોય, છતાં તેમનામાં બુદ્ધિનો એક છાંટોય ન હોય, તે જ્ઞાની. અને જેમનો નિષ્દીન આત્મામાં જ ઉપયોગ હોય તથા જે પોતાના દેહથી તદ્દન છૂટા રહેતા હોય, મનના માલિક ન હોય, વાણીના માલિક ન હોય, એવા અલૌકિક પુરુષ પાસે મોક્ષનો માર્ગ સહજ, સરળ ને સુગમ રીતે પ્રાપ્ત થઈ શકે છે. આ જ્ઞાન તો એ વિતરાગ ભગવંતોનું જ્ઞાન છે, સર્વજ્ઞ ભગવંતોનું જ્ઞાન છે. માત્ર રીત અક્રમ છે. આ અક્રમ માર્ગમાં પ્રથમ અજ્ઞાન નિરાધાર કરવામાં આવે છે, એટલે ગ્રહણ ત્યાગની કડાકૂટ રહેતી નથી. અક્રમ એ ક્રમની જગ્યા છીનવી નથી લેતું, પણ ક્રમની શોભા વધારે છે. અક્રમ માર્ગ એ અપવાદ આશ્ચર્ય માર્ગ છે, એ પ્રત્યક્ષનો માર્ગ છે. આમાં પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની કેવળ કૃપા થકી મોક્ષ માર્ગી થવાય છે. આમાં વ્યવહાર સાથે આત્મજ્ઞાન છે. આ તો પરમાત્મ યોગ છે. આ તો પૂર્ણ સહજ યોગ છે, પૂર્ણ વિજ્ઞાન છે. અક્રમ એટલે સ્વાભાવિક વસ્તુને મૂળ સ્વભાવમાં લાવવી તે. અક્રમ એટલે કર્તા ભાવનું મરણ, સંપૂર્ણ નિર્દોષ દૃષ્ટિની પ્રાપ્તિ, અજ્ઞાનથી અને સર્વભ્રાંતિથી મુક્તિ. વિજ્ઞાન એટલે રોકડું ફળ, કેશ પેમેન્ટ આપનારું, બધેથી તાળા મળે તેવું, મહીથી ચેતવે અને પોતાની ભૂલો દેખાડે તથા ચિંતા, ઉપાધિ, શંકા, ભય, અશાંતિ અડે નહીં એવું સૈદ્ધાંતિક ક્રિયાકારી વિજ્ઞાન. ક્રમિક માર્ગમાં સમ્યક દર્શન પછી અજ્ઞાશક્તિ ક્રમશઃ વિદાય લે છે અને પછી પ્રજ્ઞાશક્તિ હાજર થાય. જ્યારે અક્રમ માર્ગમાં પહેલી પ્રજ્ઞાશક્તિ પ્રગટ થાય છે અને અજ્ઞાશક્તિ તે જ વખતે વિદાય લે છે. આત્મા અને અનાત્માનું ભેદાંકન થાય પછી બંનેને છૂટા રાખનાર શક્તિ તે પ્રજ્ઞાશક્તિ છે. એ આત્માનો ડાયરેક્ટ પ્રકાશ છે, આત્માનો અંશ છે. તે કેવળ જ્ઞાન થતાં સુધી રહે, પછી પૂર્ણ કેવળ જ્ઞાન થયે એ એમાં વિલીન થઈ જાય. પ્રજ્ઞા અંતરાત્મ દશામાં હોય, એ શુદ્ધાત્માનું દિવ્ય કિરણ છે. પ્રજ્ઞા તો ભેદ વિજ્ઞાની આત્મજ્ઞાની પુરુષ મળે તો શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠે પ્રગટ થાય. આમ પ્રજ્ઞા એ આત્મજ્ઞાનથી પ્રગટ થયેલી શક્તિ છે. જ્યારે જડ અને ચેતનના સંયોગથી વિભાવિક વિશેષ જ્ઞાન ઉત્પન્ન થયું એ અજ્ઞાશક્તિ. વિશેષ પરિણામને લીધે અજ્ઞા ઉત્પન્ન થઈ. અજ્ઞાશક્તિ બહિર્મુખી દૃષ્ટિ છે, મિથ્યા દૃષ્ટિ છે, મૂઢાત્મ દૃષ્ટિ છે. તે બીજાના દોષો જુએ, બીજાને કરતા જુએ, પોતે કરતા છે એવું જ માને અને સંસારમાં રિલેટિવમાં પ્રોફિટ માને અને સંસારની પ્રતિષ્ઠા કરે. જ્યારે પ્રજ્ઞાશક્તિ અવિરત ચેતવ્યા કરે અને મોક્ષ માર્ગે સ્થિર કરે. અજ્ઞા છે ત્યાં અહંકાર હોય જ, એટલે આ મેં કર્યું, મેં ભોગવ્યું એવું રહ્યા કરે. જ્યારે પ્રજ્ઞામાં જ્ઞાતા છે, ભોગતા નથી અને કરતાએ નથી. પ્રજ્ઞાશક્તિ આત્માનું સંપૂર્ણ હિત દર્શાવે અને અહિતથી છોડાવે. પ્રજ્ઞાશક્તિ આત્માથી જે પરાયું છે તેને ક્યારેય પોતાનું ન થવા દે અને પોતાનું છે તેને ક્યારેય પરાયું ના માનવા દે. પ્રજ્ઞા આત્માનું જ અંગ છે, તે નામધારીને અને શુદ્ધાત્માને ભેળસેળ ન થવા દે. પ્રજ્ઞા સંસારમાંથી કાઢે અને મોક્ષ પ્રતિ લઈ જાય. જ્ઞાન પ્રાપ્તિ પછી નામધારી અને પોતે
જુદા પડી જાય. પછી પ્રજ્ઞાના પ્રકાશમાં નામધારીના દોષો દેખાતા જાય. જેટલા દોષ દેખાય એટલા વિસર્જિત થાય. બધા દોષ પૂરા થાય, ખલાસ થાય, એટલે મોક્ષ થાય. પ્રજ્ઞા રિયલ અને રિલેટિવ બંનેનું સંભાળે. પ્રજ્ઞા ઉત્પન્ન થયા પછી રાગ દ્વેષ નિંદી શકાય. આત્માને કશું કરવું પડતું નથી. આજ્ઞાધારક મહાત્માઓની જ્ઞાન ક્રિયા પ્રજ્ઞા થકી થાય. પસ્તાવો, પ્રતિક્રમણ વગેરે પ્રજ્ઞા કરાવે છે. જગત કલ્યાણનું કામ કરાવનાર પ્રજ્ઞા છે. કેવળ જ્ઞાન થતાં સુધી પ્રજ્ઞા જ જ્ઞાતા દ્રષ્ટા હોય છે. પ્રજ્ઞા એટલે આત્માનો જ ભાગ. અચિંત્ય પ્રજ્ઞા એ જીવનની અચૂક માર્ગદર્શિકા છે. વફાદાર દિવ્ય દ્યુતિ છે. ક્રમિક માર્ગમાં છેલ્લા સ્ટેશને આજ્ઞા વિદાય લે ત્યારે પ્રજ્ઞા હાજર થાય. અક્રમ માર્ગમાં જ્ઞાન લીધા પછી તરત જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય અને આજ્ઞા વિદાય લે. પ્રજ્ઞા જ મોક્ષે લઈ જાય. આજ્ઞા સંસારમાં ફેરવ્યા કરે. અજ્ઞાદેવી સંસારની બહાર નીકળવા જ ન દે અને પ્રજ્ઞાદેવી સંસારમાં પેસવા ના દે. પ્રજ્ઞા નિરંતર આત્મહિત જ જોયા કરે. અજ્ઞા શક્તિથી કર્મબંધ છે, પાપ પુણ્ય છે. અજ્ઞા છે ત્યાં અહંકાર હોય જ, એટલે કે આ મેં કર્યું, મેં ભોગવ્યું એવું નિરંતર રહ્યા કરે. જ્યારે પ્રજ્ઞાશક્તિમાં જ્ઞાતા છે પણ ભોગતા નથી અને કરતાય નથી. જગતમાં કોઈ જ કરતા ન દેખાય એ અંતિમ જ્ઞાન. હું કરું છું તેમાં નિશંક છે તે અજ્ઞદશા. હું કરું છું એમાં શંકા પડે એ પ્રજ્ઞાદશા. પ્રજ્ઞા મોક્ષે લઈ જવાને માટે મહી કોચ કોચ કરે, ચેતવ ચેતવ કરે અને મોક્ષે નહીં લઈ જવા માટે અજ્ઞા છે. અજ્ઞા એ બુદ્ધિનું પ્રદર્શન છે. બુદ્ધિ દ્વંદ જ દેખાડે, નફો તોટો જ દેખાડે. આપણે પ્રજ્ઞાના પક્ષમાં રહ્યા તો તે પહોંચી વળે તેમ છે. સહેજ પણ ચંચળતા ઊભી થઈ કે તરત જ શુદ્ધાત્મામાં પેસી જવું. જ્ઞાની પુરુષની કૃપાથી મૂળ વસ્તુની ઓળખ થયા પછી તેમની આજ્ઞામાં રહેવાના કેવળ નિશ્ચય અને નિષ્ઠાથી જેમ જેમ વિતરાગ વિજ્ઞાન પરિણમન પામે તેમ તેમ અંતરાત્મ દશામાંથી પરમાત્મ દશા પ્રતિ પ્રયાણ થાય છે અને અંતે આ જગતની કોઈ પણ પ્રકારની ભીખ શેષ રહેવા પામતી નથી. જ્ઞાની પુરુષ કે જેમને કોઈ પણ પ્રકારની ભીખ નથી રહી તથા કોઈ પણ પ્રકારની ભીખ ન રહેવાથી આખા બ્રહ્માંડના સૂત્રો કુદરતી રીતે તેમના હાથમાં આવે છે. આખા બ્રહ્માંડના રહસ્યો આપોઆપ ખુલ્લા થાય છે. તેથી જ પોતે કરતા ન હોવા છતાં સહેજા સહેજ બટ નેચરલ મોક્ષદાતા બને છે. જગતને સૌથી વધુ ઉપકારી કોણ? સંપૂર્ણ વિતરાગ. પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની કરુણા કૃપા થકી અંતરાત્મ દશા પામેલ મહાત્માઓએ આખો દિવસ ક્ષણે ક્ષણે જ્ઞાની પ્રબોધિત 5 આજ્ઞામાં નિરંતર રહેવા માટે જરૂરી એવો અનન્ય એકનિષ્ઠ પાકો નિશ્ચય કરી એ માટે લઘુ ભાવે અંતર્યામી દાદા ભગવાનની પાસે એમની શક્તિઓ માંગવાની. નિશ્ચય આપણો અને શક્તિઓ દાદા ભગવાનની. આ દિશામાં પાકો નિશ્ચય હોય તો એને અનુરૂપ સંયોગો આપોઆપ ભેગા થાય. હવે અનન્ય આજ્ઞાધારક મહાત્માઓને અંતરાય કર્મ નડી શકે નહીં, પણ નિશ્ચયની કચાશ નડે છે. આજ્ઞા એ દ્રષ્ટિ છે, ક્રિયા નથી. એટલે કોઈ પણ પ્રકારની બાહ્ય મહેનત મજૂરી વિનાનો આ માર્ગ છે. અપ્રયત્ન દશાનો અંદરનો સહજ પુરુષાર્થ છે. 5 આજ્ઞાઓમાં જ્ઞાની પુરુષનું સ્વયંભૂ અમોઘ વચનબળ હોવાથી આજ્ઞાપાલકના પાકા નિશ્ચય અને એકનિષ્ઠ ધ્યેય થકી આજ્ઞાઓ ઐશ્વર્ય સહ સ્વયં હાજર થઈ જાય અને દાદા ભગવાનની કૃપા ઉતરી કેવળ જ્ઞાન પ્રગટે
એવું આ સ્વયં ક્રિયાકારી વિજ્ઞાન છે. આજ્ઞામાં રહે એટલે સંસારી કામો તો સહજ ભાવે ઉકલી જાય. આજ્ઞા પાલનના પાકા નિશ્ચય થકી પ્રતીતિમાં આવેલ આત્માનો પૂર્ણ અનુભવ કરી લેવાનો છે. રિયલ એ પુરુષ છે અને રિલેટિવ એ પ્રકૃતિ છે. જ્ઞાનીની કૃપાથી પુરુષ થયા પછી જ્ઞાનીની 5 આજ્ઞારૂપી પુરુષાર્થ કરીને પુરુષમાંથી પુરુષોત્તમ થવાનું છે. જોવા જાણવા સિવાય બીજી કોઈ ક્રિયા નહીં, એનું નામ રિયલ. જ્ઞાતા દ્રષ્ટા એ ખરો રિયલ પુરુષાર્થ. હું શુદ્ધાત્મા છું એ ભાન થયું એટલે જીવ માત્ર ખરેખર રિયલમાં શુદ્ધાત્મા જ છે એ દૃષ્ટિ ખુલ્લી થાય છે એટલે આત્મવત સર્વભૂતેષુ થઈ જાય. સર્વાત્મામાં શુદ્ધાત્મા સમજે એ પરમાત્મા. જ્ઞાની પુરુષની કૃપાથી પ્રગટ થયેલ પ્રજ્ઞા અંદર નિરંતર ચેતવે છે, સતત અંદર જાગૃત રાખે છે તથા પ્રત્યેક અવસ્થામાં આજ્ઞા ધર્મની દૃષ્ટિથી સ્વ પર પરિણામો, પ્રકૃતિના પરિણામો અને સ્વ અર્થાત શુદ્ધાત્મા સ્વભાવના પરિણામો ભિન્ન ભિન્ન ધારારૂપે વર્તે તેવી દ્રષ્ટિ, જાગૃતિ, પુરુષાર્થ ચાલુ થઈ જાય છે. પ્રજ્ઞાના પ્રકાશમાં પ્રકૃતિના દોષો એટલે કે નિજ દોષો દેખાવા માંડે છે અને એના આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થતા રહે છે. જેમ જેમ દર્શન વિશુદ્ધિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન પરિણામ વધતા જાય છે. મનની ગાંઠો, ચિત્તની અશુદ્ધિઓ, વિવિધ અભિપ્રાયો, વાણીના સ્થૂળ સૂક્ષ્મ દોષો, વિષયના દોષો, પોતાપણું વગેરે વગેરે જ્ઞાન પ્રકાશમાં ચોખ્ખા થતા જાય છે. ચિકાશો મોળી પડતી જાય છે અને ચારિત્ર મોહ ઓગળતો જાય છે. શુદ્ધાત્માના લક્ષ્ય સહિત આજ્ઞાધર્મે કરીને શેષ વ્યવહાર વિતરાગ ભાવે જેમ જેમ ઉકલતો જાય તેમ તેમ બીજથી પૂર્ણિમા ભણી, પરમપદ ભણીની આંતરયાત્રા આગળ ને આગળ વધતી જાય. પોતાના પક્ષે પાકો અફર નિશ્ચય, લઘુભાવે પ્રાર્થના અને પરમ વિનય સહિતની સિન્સિયારિટી એ જ જ્ઞાની કૃપાનું કારણ બનતા બનતા અંદર ને અંદર જ્ઞાન દર્શનના ઉઘાડ તરફ એ લઈ જાય છે. અંતે જ્ઞાન પ્રાપ્તિ રૂપે પ્રાપ્ત થયેલ કેવળ જ્ઞાનનું બીજ તીર્થંકર પ્રભુ સન્મુખ કેવળ જ્ઞાન પરિણામમાં પરિણમશે. પૂર્ણાહુતિને પમાડશો. ધ્યેય એક જ હોવું જોઈએ કે મારે આત્મ સ્વરૂપે જ રહેવું છે, મોક્ષ સ્વરૂપમાં જ રહેવું છે. ધ્યાતા ધ્યેયનું ધ્યાન કરે તો ધ્યેય સ્વરૂપ થઈ જવાય. આને માટે સત્સંગના ભીડામાં અખંડ પડ્યા રહેવું. અહીંયા શુદ્ધાત્મા અને પરમાત્માનો સત્સંગ વહે છે અને કોઈ સંસારી ઘાટ નહીં, પણ એકમાત્ર જગત કલ્યાણ, સ્વ પર સર્વના આત્યંતિક કલ્યાણનો જ હેતુ રહેલો છે. શુદ્ધાત્માના ચોપડે જે જે જમા થાય એનું અખંડ આરાધન હોવું ઘટે. શુદ્ધ ઉપયોગપૂર્વકની પ્રત્યેક ક્રિયા શુદ્ધાત્માના ચોપડે જમા થાય પછી ભલે એ ક્રિયા આહાર વિષયક હોય, નિહાર વિષયક હોય કે વિહાર વિષયક હોય. આત્માર્થે થતા સત્સંગમાં તો દેવ દેવી વૃંદની હાજરી વર્તાય અને આવા સત્સંગમાં રહેવાથી આને કારણે ધંધામાં કે વ્યવહારમાં ખોટ નહીં જાય એવું દાદાજીનું વેણ છે. પાછલી જિંદગી તો આવા એકમાત્ર પરમાત્મા પદ પ્રાપ્તિ ધ્યેયલક્ષી મહાત્માઓના સમૂહમાં જ વ્યતીત થાય એ કૃત નિશ્ચય અને પ્રાર્થના હોવી ઘટે. આંતરિક વિકાસના ભિન્ન ભિન્ન અનેકવિધ તબક્કાઓમાંથી ગમે તે કોઈ એક તબક્કાએ કે કોઈ એક સ્તરે આવેલ આત્માર્થી પછી ભલે એ બાહ્ય વ્યાવહારિક રીતે ગમે તે ધર્મ, સંપ્રદાય કે પંથના હોય, પણ આંતર સાધનાના
આકાંક્ષી હોય એવા કોઈ પણ સામાન્યમાં સામાન્ય માનવને પણ સર્વાંગી રીતે ઉપયોગી, ઉપકારક, પ્રેરણા પ્રેરક, પથદર્શક, પરમ કલ્યાણકારી થઈ પડે એવી ચેતનવંતી જ્ઞાનવાણીનું અલ્પાંશે જ્ઞાની પુરુષની કૃપા થકી સહજ નિમિત્ત ભાવે અત્રે યત કિંચિત સંકલન થવા પામ્યું છે. વિતરાગ વિજ્ઞાન એ ખૂબ ખૂબ ગહન અને અતિ વિશાળ દૃષ્ટિવંત વિજ્ઞાન છે. એ સામાન્ય શબ્દ સીમિત નથી. છતાંય અહીં વિતરાગોની દૃષ્ટિને સમયના અભાવે સીમિત શબ્દોમાં આછી પાતળી ઝલક રૂપે આપવાનો વિનમ્ર પ્રયાસ થયો છે. અંતે એકમાત્ર અંતરંગ આશય આત્મવિજ્ઞાન વિતરાગ વિજ્ઞાનને જ્ઞાની પુરુષની કૃપાથી અહીં શબ્દોમાં યથાશક્તિ યથાદર્શન પ્રમાણે મૂકવાનો અલ્પ પ્રયાસ માત્ર છે. બાકી દરઅસલ વિતરાગ વિજ્ઞાન તો જ્ઞાની પુરુષો અને તીર્થંકર ભગવંતોમાં ચારિત્ર રૂપે પ્રગટ થયેલ હોય છે, જે નિશબ્દ, અવર્ણનીય, અવ્યક્ત અને અનુભવગમ્ય છે. તેમ છતાં એને વાણી દ્વારા શબ્દોમાં પ્રગટ કરવા પાછળનો એકમાત્ર અંતરંગ આશય આત્મવિજ્ઞાન પ્રત્યે, વિતરાગ વિજ્ઞાન પ્રત્યે, આત્મજ્ઞાની પ્રત્યે, જ્ઞાની પુરુષ પ્રત્યે, વિતરાગ ભગવંતો પ્રત્યે, તીર્થંકર ભગવંતો પ્રત્યે અને સનાતન સુખદાયી પરમ પરમાનંદી એવા સ્વસ્વરૂપ પ્રત્યે અપૂર્વ ભક્તિ પ્રેરવાનો છે. કેવળ જ્ઞાની અને તીર્થંકર ભગવંતોએ પોતાના કેવળ જ્ઞાનમાં આત્મા અને અનાત્માને યથાર્થ રૂપે એઝ ઇટ ઇઝ જોયા છે, જાણ્યા છે અને અનુભવ્યા છે. જેમાંના અમુક અંશ તીર્થંકર ભગવંતોની વિતરાગ વાણી એટલે કે માલિકી ભાવ વિનાની વાણી દેશના દ્વારા વ્યક્ત થાય છે, જેને સામાન્ય રીતે જગતમાં વિતરાગ વિજ્ઞાનની આછી પાતળી બાહ્ય ઝલક કહી શકાય. બાકી ખરેખર જે તેઓના વિતરાગ હૃદયમાં રહેલ છે તે તો અનુભવગમ્ય છે. તે દરઅસલ વિતરાગ વિજ્ઞાન છે, જે તીર્થંકર ભગવંતોના ચારિત્રમાં ચરિતાર્થ થયેલ છે, જે સ્વસંવેદ્ય છે. એનું સ્થૂળ વાણીમાં આકલન આપણા માટે સંપૂર્ણ રીતે કઈ રીતે શક્ય બને? એ લગભગ અશક્યવત છે. તો પણ જ્ઞાની પુરુષની કૃપા થકી એમની આજ્ઞાના અનન્ય મર્મગ્રહી આરાધકને એ આત્મસાત થાય એમ છે. વિતરાગ વિજ્ઞાનની પરિભાષા, એનો અભિગમ, એનું દ્રષ્ટિબિંદુ જગતમાં પ્રવર્તતા દ્રષ્ટિબિંદુઓથી તદ્દન અલૌકિક હોવાથી અપરિચિતને કદાચ ન વાંચેલું, ન સાંભળેલું, ન જાણેલું એવું કંઈક અંશે કદાચ લાગે, છતાંય વાસ્તવિક જીવનમાં અનુભવ ગોચર વર્તાય તેમ છે. કદાચ આ વાંચતા, આ સાંભળતા પોતાની માન્યતાને તે મળતું, અનુસરતું ન પણ લાગે, છતાંય વિતરાગોએ પ્રબોધેલ વાસ્તવિક સમજ હોવાની પ્રત્યેક સમજદાર વ્યક્તિનો અંતરાત્મા અંદરથી તે અવશ્ય કબૂલ કરશે. કારણ કે આ સમજ બિન સાંપ્રદાયિક, નિષ્પક્ષપાતી, નિરાગ્રહી, નિર્વાદ વિવાદી, સુસંવાદી તથા સ્વ, પર તથા સમષ્ટિનું આત્યંતિક કલ્યાણ કરનારી છે. આવું અદ્વિતીય, અનુપમ આત્મવિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન એ પોતાનું સ્વાભાવિક સનાતન સુખ મેળવવા માટે, એ અનુભવવા માટે અને ગમે તેવી પરિસ્થિતિમાં નિરાકુળતા પ્રાપ્ત કરવા માટે તથા જીવમાત્રનું આત્યંતિક કલ્યાણ કરવા માટેનું સ્વયં ક્રિયાકારી સ્વવિજ્ઞાન છે. સનાતન સુખદાયી સ્વસ્વરૂપ પ્રત્યે વિતરાગ વિજ્ઞાનને જેમ છે તેમ યથાર્થપણે સમજવા માટે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની
કેવળ કૃપાદ્રષ્ટિ અતિ આવશ્યક બને છે. જેને કોઈ પણ પ્રકારની લૌકિક ભીખ ન હોય અને કેવળ એક પોતાના આત્યંતિક કલ્યાણ માટેની એકમાત્ર આધ્યાત્મ કામના રહી હોય, તેને પરિણામે તેની ઉપર આપોઆપ સહેજા સહેજ જ્ઞાની પુરુષની કૃપાદ્રષ્ટિ ઉતરે છે. વિતરાગ વિજ્ઞાન તેને યથાર્થ સમજમાં ઉતરશે અને પાછું સ્વયં ક્રિયાકારી બનશે કે જેની પ્રત્યેક થઈ રહેલી સહજ ક્રિયા પાછળનો માત્ર એક જ કેવળ જ્ઞાનનો, મોક્ષનો જ આશય રહેલો હોય. સત એટલે શાશ્વત, પરમેનન્ટ, અવિનાશી. શુદ્ધ ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. એ આત્માના મુખ્ય ગુણો છે અને આનંદ એ આનું પરિણામ છે, આત્માના સ્વભાવનું પરિણમન છે. આત્મા અવિનાશી છે. અવિનાશીપણું, જ્ઞાન, દર્શન એના ગુણો અને આનંદ એનો સ્વભાવ, આ ત્રણ થકી દરઅસલ આત્મા અનુભવાય. સંત પુરુષોનું યોગ બળ, સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષનું યોગ બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. ઓમ નમો વિતરાગાય. જય સચ્ચિદાનંદ.